આપણે બોડી સ્ટ્રક્ચરને કટ નથી કરતા, એટલે મિનિમલ પેઇન હોય. એ તો આ એન્ડોસ્કોપિક સર્જરીનો એડવાન્ટેજ છે. તો પેશન્ટ જાગતો હોય તો વાતો કરી શકે. વાતો કરતા હા, કરતા અમે પેશન્ટ હું કહું છું, તમે સામે સ્ક્રીનમાં જો તમારી સર્જરી ચાલી રહી છે. દર્દી પોતે જોવે. હા હા હા, ભગવાને આપણે સ્ટ્રક્ચર બનાવી આપ્યું છે બોડીનું, બરાબર. સો લીસ્ટ ડેમેજ કર્યા વગર આપણે જે પેથોલોજીકલ પાર્ટ છે એને રિમૂવ કરી શકીએ, એનાથી બેસ્ટ કંઈ નહીં દુનિયામાં. સપોઝ આ જે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી છે, તો બધા આપણે જો જાણીએ છીએ કે જે લંબર બેક પેઇન એટલે જે નીચેના 5 મણકામાં સૌથી વધારે થતી હોય છે, એનું ઘણા બધા લોકો અત્યારે એન્ડોસ્કોપી કરે છે. પણ એવું પોસિબલ છે કે એની નહીં ઉપરના ગળાના મણકા કે થોરેસિક એટલે બીજા બધા બાકીના જે મણકા છે, છાતીના મણકા, એમાં દૂરબીનથી શું કામ થઈ શકે? ડેફિનેટલી. કારણ કે જેવું શરૂઆતમાં આપણે લંબરમાં કરતા હતા, પણ જેમ જેમ આપણું લર્નિંગ કર્વ વધતો ગયો, આપણે શીખતા ગયા, ત્યારે હવે સર્વાઇકલમાં બી સ્ટાર્ટ કર્યું. સો મોટાભાગના સર્વાઇકલ હર્નિએશન છે, ડિસ્ક હર્નિએશન છે, સર્વાઇકલ સ્ટીનોસિસ છે, ખોલીને પ્લેટ મૂકે છે. એ તો અન્નળી અને શ્વાસનળીની વચ્ચે જઈ અને પ્લેટ મૂકી, એ રિલેટિવલી રિસ્કી સર્જરી છે. સેમ વસ્તુ પાછળ એક નાનકડા હોલમાં આપણે સેમ હર્નિએશન કાઢી શકીએ છીએ. અને અગેન સર્વાઇકલ સ્પાઇનમાં ખાલી માથું છે, 8 કિલો વજન છે. સો ઇવન પ્લેટ કે કેજ મૂકવાની મોટાભાગના પેશન્ટમાં જરૂર હોતી નથી, અનલેસ કે હાઈલી એડવાન્સ ડિજનરેશન થયું હોય તો ઇઝીલી વિથ સ્મોલ 6 થી 7 મિલીમીટર હોલમાં આપણે કરી શકીએ, સેફલી કરી શકીએ છીએ. આ તો તમે દૂરબીનથી નાખો, તમને લાગે તમે ડાયરેક્ટ અંદર બેસીને કામ કર્યું. યસ, બરાબર, એડવાન્ટેજ છે. હવે જે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી તમે કરતા હો, એની અંદર તમને કોઈ ક્રિટિકલ પેશન્ટ મળ્યું જેની એકવાર સ્પાઇન સર્જરી કરેલી છે અને એ વખતે ચીરો મૂકીને કરેલી છે આખી, તો તમે એવા પેશન્ટની જો ફરી સર્જરી તમારે કરવા જેવી લાગે અથવા એને ક્યાંક ફરી તકલીફ થઈ, તો તમે એવાને શું દૂરબીનથી અપ્રોચ કરી શકો? ડેફિનેટલી. અગેન હું શું, જેમ જેમ લર્નિંગ કર્વ વધતો ગયો, છેલ્લા 3 વર્ષથી 4 વર્ષથી અમે હવે રિવિઝન સ્પાઇનમાં બી કરી છે એન્ડોસ્કોપી. ઇનફેક્ટ એન્ડોસ્કોપી, ખાસ કરીને ટ્રાન્સફોર્મ એન્ડોસ્કોપી, આપણે એના માટે ડિટેલમાં ડિસ્કશન કરશું ક્યારે, એ ઓલમોસ્ટ જે આગળથી મિડલાઇન સર્જરી થયેલી છે, આ સાઈડમાંથી જઈએ છીએ, તો આખો નવો જ એરિયા છે. અચ્છા, વર્જિન એરિયા છે ટોટલી. તો આપણા માટે નવી સર્જરી, એ પહેલી સર્જરી છે, ઇટ્સ પ્રાઇમરી સર્જરી, કે તો સીધા જઈને તમે પેથોલોજી કાઢી શકો છો. સ્ક્રૂ માર્યા હોય તો બી સાઈડમાંથી જઈ શકો, અને સ્ક્રૂ માર્યા તો બી ઇન્ટરનલ બી જઈ શકો, વચ્ચેથી જઈ શકો. અને એનો ફાયદો શું છે ઋષિભાઈ, હું તમને કહું. ખરેખર મને પહેલાં જ્યારે નહોતો કર્યો ત્યારે એવું લાગતું હતું કે રિવિઝનમાં બહુ ડિફિકલ્ટ છે, પણ રિવિઝન ઇનફેક્ટ ઇઝી છે. કેમ કે તમે જ્યારે અંદર સ્કોપ નાખ્યો, એમાંથી પાણી જાય, નોર્મલ સલાઈન આપણે ઇરિગેટ કરતા હોય, સો સલાઈન છે પાણી, એની હાઇગ્રોસ્કોપિક ઇફેક્ટના કારણે શું કે ટિશ્યુ ડાયસેક્શન કરે, ઓટોમેટિકલી ખુલી જાય. હા, હું શું કરું, સર્જરી ચાલુ કરું, 10 મિનિટ પાણી ફ્લો થવા દઉં, તો ઓટોમેટિકલી મારા બધા ટિશ્યુ પ્લેન ડાયસેક્ટ થઈ જાય. જે વસ્તુ હું એર મીડિયમમાં કરતું, ખાસ કે માઇક્રોસ્કોપમાં કે ઓપન જોઈન કરતું, એ બધા જ મારે ડિસેક્ટ કરવા પડે. ઘણી વખત ડ્યુરા ખબર બી ના પડે, લાઈક ચાન્સીસ હાર્ડલી 30-40% કે ડ્યુરલ ટેર થાય ઓપન સર્જરીમાં. પણ જ્યારથી એન્ડોસ્કોપી કરવાનું ચાલુ કહો છે રિવિઝનમાં, ડ્યુરલ ટેર ઓલમોસ્ટ નીલ જેવું થઈ ગયું છે. યુ ડોન્ટ બિલીવ ઇટ, બટ ધીસ ઇઝ અ ટ્રુ. મને બી પહેલાં એવું લાગતું હતું કે કદાચ રિસ્કી હશે વધારે, પણ ઇટ ઇઝ મોસ્ટ ઇઝી. એટલે પ્રાઇમરી સર્જરી બધી થઈ શકે, રિવિઝન સર્જરી થઈ શકે, રિસ્કી સર્જરી થઈ શકે. હવે મેં એવું પણ સાંભળ્યું છે કે જે પેશન્ટ રિસ્કી હોય, કાર્ડિયાક કોમ્પ્લિકેશનવાળા હોય કે ન્યુરોલોજિકલ કોમ્પ્લિકેશનવાળા, જેમાં બેભાન કરવાની પ્રક્રિયા રિસ્કી હોય, ડેફિનેટલી આવા દર્દીને ખાલી લોકલ પાર્ટ બેરો કરીને પણ દૂરબીન નાખી શકાય. ડેફિનેટલી આખો માણસ જાગતો. હા હા, તમે આપણે 10 વર્ષથી કામ કરીએ છીએ સાથે કદાચ. સો એ તો આ એન્ડોસ્કોપિક સર્જરીનો એડવાન્ટેજ છે, કારણ કે કોઈ આપણે બોડી સ્ટ્રક્ચરને કટ નથી કરતા, એટલે મિનિમલ પેઇન હોય. સો એ ટ્રેક તમે ઇન્ફિલ્ટ્રેટ કરી દો, પેશન્ટ જાગતો હોય તો વાતો કરી શકે. વાતો કરતા અમે પેશન્ટ, હું કહું છું, તમે સામે સ્ક્રીનમાં જો તમારી સર્જરી ચાલી રહી છે, દર્દી પોતે જોવે. હા હા હા, ડેફિનેટલી. સર્જરી જોતો હોય દર્દી, અને એ મેં જો તારી ગાદી છે જે ખસેલો કટકો આપણે રિમૂવ કર્યો છે એન્ડોસ્કોપીથી. નાવો ડેઝ અમે જ્યારે ઇન્ટરલમાઇનર કરીએ છીએ, એ તો સેન્સરી એપિડ્યુલમાં કરીએ, એટલે એપિડ્યુલ કેથેટર નાખી ખાલી સેન્સરી ડ્રગ આપો, ડાયલ્યુટેડ ડ્રગ આપીએ, પગ હલાવતો હોય પેઇન ના થાય ખાલી. ચાલુ સર્જરી કરવાનું પગ હલાવ. હા, એટલે ઇટ્સ અગેન અવેક ન્યુરો મોનિટરિંગ. એટલે ચાલુ સર્જરીમાં ઘણી વખત હવે શું થાય, પેશન્ટ જ્યારે આખું એનેસ્થેટાઇઝ કરેલું હોય, તો પેશન્ટને નર્સને આપણે ઘણી વખત ખેંચીએ, કોઈક વખત આપણે ગાદી કાઢવામાં થોડું વધારે ખેંચીએ, તો એ વખત ખબર ના પડે, કારણ કે જીએમાં છે પેશન્ટ. પણ એપિડ્યુલમાં સેન્સરી બ્લોકમાં હોય અથવા લોકલમાં હોય, તો નર્વને થોડીક બી રિટ્રેક્ટ કરીએ, સ્ટ્રેચિંગ થોડુંક વધારે થાય, પેશન્ટ સાહેબ પગમાં દુખાવો ગયો, આપણે બચી જઈએ. યસ, તો આપણે ડાયરેક્ટ ખબર પડે કે બસ બુક ખેંચવાનું નથી નસને, પેશન્ટને કદાચ નર્વ સ્ટ્રેચિંગ એક્સ્ટ્રા થઈ રહ્યું છે. સો અગેન સેફટી, એટલે એનો જે કાર્ડિયાક રિસ્ક હોય એ પણ આપણને હેરાન ના કરે, પ્લસ
કોઈ બીજી રીતે નસને ડેમેજ થવાનું જોખમ એ ઓછું થાય. એકદમ નીલ જેવા ઓલમોસ્ટ નહીવત જેવા થઈ જાય. અને સેકન્ડ થિંગ, 1 કલાક પછી પેશન્ટ ચલાવી શકો તમે, 4 કલાક ઘરે મોકલી આપો, વાહ. પતી ગયું. સાંજે ઘણા પેશન્ટ તો સામેથી કે સાહેબ ક્યારે ઘરે મોકલશો, કારણ કે એને અગેન ચીરાનું કોઈ પેઇન જ ના હોય, તો એને તો લાગે જ નહીં સર્જરી કરી છે કે નથી કરી એવું. સો ઈ ફીલ કે હું આવ્યો તો પેઇન સાથે, તો પેઇન નથી, બસ બાકી શું કર્યું છે મને ખબર ડે નથી. કેર સર્જરી તરીકે પણ એકદમ સવારે day care. આવ્યો, દાખલ થયો, સાંજે ઘરે. મારા મોટાભાગના પેશન્ટો હોય અમે ડે કેરમાં એને એડમિટ કરીને ડિસ્ચાર્જ કરી દેતા હોય છે. અનલેસ કે પેશન્ટ ડિમાન્ડ કરે, કોઈ પેશન્ટ થોડું પેલું કે મારે રાત્રે સૂઈને જવું છે તો સૂઈને જાય, બાકી વી નીડ ડે કેર 6 થી 8 hours મેક્સિમમ. આમાં કોઈ એજ લિમિટ ખરી કે ભાઈ 17-18 વર્ષનો છોકરો છે તો ના કરાય, કે 80-85ની ઉંમર છે તો ના કરાય? સ્પાઇનમાં કોઈ એજ લિમિટ ખરી? ના. અગેન હું કહું, યંગ પેશન્ટ, ખાસ કરીને અગેન સપોઝ એડોલેસન્ટ ડિસ્ક હર્નિએશન, ખાસ કરીને 12 વર્ષથી 19 વર્ષના 18 વર્ષના છોકરાઓમાં થતું હર્નિએશન, હવે એના માટે તો આ બ્લેસિંગ છે, કારણ કે એમને આખી જિંદગી છે, કોમ્પિટિટિવ સ્પોર્ટ્સમાં ભાગ લેવાનો છે, પોતાની લાઈફ એકદમ મસ્ક્યુલર રીતે જીવવાની છે, ફેમિલી લાઈફ આખી એને માણવાની છે, તો એ બધા પેશન્ટમાં ખાલી તમે નાનો હોલ કરી, સર્જરી કરી અને હર્નિએશન પાર્ટ રિમૂવ કરી દીધો, એ ઓલ રાઈટ. અને એમના ચડતું લોહી કહીએ ને આપણે આપણી ભાષામાં, કે જ્યારે ચડતું લોહી હોય તો એના મસલ બી એટલા પાવરફુલ હોય કે થોડું ઘણું બી ડિસ્ક ડિજનરેશન હોય એને સહન કરી લેતા હોય. સો એ બધા પેશન્ટ માટે તો સૌથી બેસ્ટ છે. અને ઓલ્ડ એજમાં કેવું હોય કે મલ્ટિપલ લેવલ ડિજનરેટિવ થયું હોય સ્પાઇન, પણ કોઈ 1 કે 2 લેવલ જ એવા હોય કે પેથોલોજીકલ હોય, એ તમે ખાલી સિલેક્ટિવલી લોકલમાં વિધાઉટ ગિવિંગ એની જનરલ એનેસ્થેસિયા, એ રિસ્ક ઓછા કરીને તમે એટલું ડિકમ્પ્રેશનમાં, તો પેશન્ટ્સ મોર દેન ઓલ રાઈટ, કંઈ કરવાની જરૂર નથી એમાં. તો દૂરબીનથી સર્જરી ઘણા બધા લોકો કહે છે કે ચલો કરાવીએ, પણ હવે અમારે તો સ્ક્રૂ નાખવાના છે. 2 ડૉક્ટરે અમને કીધું છે કે મણકામાં 4 સ્ક્રૂ 6 સ્ક્રૂ, આવડો મોટો સ્ક્રૂ થોડી દૂરબીનથી જાય. એક વસ્તુ છે કે જ્યારે મોટાભાગના પેશન્ટનો આપણે એન્ડોસ્કોપી કરીને ડિકમ્પ્રેશન કરીએ, પણ 20 થી 30% વર્ગ એવો છે કે જેમાં ઇન્સ્ટેબિલિટી હોય, ત્યાં આપણને ફિક્સેશનની જરૂર પડે. આપણે ડિનાય કરતા નથી કે જ્યાં સિમ્ટમેટિક ઇન્સ્ટેબિલિટી હોય ત્યાં સ્ટેબિલાઇઝેશન કરવું જ પડે. સ્ટેબિલાઇઝેશન કરવાનું છે એને તો તમે મોટો ચીરો મૂકશો જ ને. ના. હવેની જે ટેકનોલોજી છે, અત્યારે જે પરક્યુટેનિયસ પેડિકલ સ્ક્રૂ સિસ્ટમ કહેવાય, તમે 10, 15 ની 20 સ્ક્રૂ સુધી નાખી શકો છો. કોઈ ચીરો મૂક્યા વગર. જેટલું સ્ક્રૂને જવા જેટલું ખાલી એક છેકો મૂકો અને એક ટાંકો આવે ખાલી, બસ. એક ટાંકો. સપોઝ કે આપણે એક મણકાને 4 સ્ક્રૂ મૂકવાનો છે, 4 નાના છેદ કરીએ, કોઈ હાડકુસ ના એવું કશું જ કટ કર્યા વગર 4 છેદ કરીને તમે મૂકી શકો છો. અને અંદરનો સળિયો જાય. હા, સળિયો બી જઈ શકે. ઇવન અમે 200 mm સુધીને સળિયા નાખીએ, 210 સુધીને. શું સો વાત ઇટ મીન્સ 20 સ્ક્રૂ સુધી તમે બંને બાજુ આઈધર સાઈડ તમે 10 સ્ક્રૂ નાખી શકો આરામથી. જોયા વગર બહારથી જ. યસ. એટલે એનો ફાયદો એ છે ઋષિભાઈ કે આ બધા જ પેશન્ટમાં કોઈ બેકમાં શું છે કે આપણે એકદમ બેઠા છીએ, એટલે સ્ટેબિલાઇઝિંગ સ્ટ્રક્ચર છે. તમે બેઠા હોય એટલે બેક છે ને તમારું ધ્યાન હોય કે ના હોય, તમને સીધા બેસાડી રાખે. હવે એ જ ક્યાંક ફોલ્ટ હોય મસલમાં, કટ થયું હોય, મસલમાં ફાઇબ્રોસિસ થયું હોય, તો તમને થોડી વાર 10 મિનિટ બેઠા પછી તમે ઊભા થો અને તમને એમ થાય કે મારે દુખે છે, નથી દુખતું. સિમ્પલ વસ્તુ છે, ઘૂંટણમાં અમે સ્નાયુ કાપ્યા વગર કરીએ છીએ, એને ફાયદો જ છે. જે બોડી છે, ભગવાને આપણે સ્ટ્રક્ચર બનાવી આપ્યું છે બોડીનું, બરાબર. સો લીસ્ટ ડેમેજ કર્યા વગર આપણે જે પેથોલોજીકલ પાર્ટ છે એને રિમૂવ કરી શકીએ, એનાથી બેસ્ટ કંઈ નહીં દુનિયામાં. સેમ તમને ની રિપ્લેસમેન્ટ કરવું છે, તમે સબવાસ્ટસ કરો છો, તમારું નામ બહુ સબવાસ્ટસમાં સારું છે, તો સબવાસ્ટસ કરો છો. સબવાસ્ટસમાં તમે કોઈ સ્નાયુ કટ કરતા 2 મસલ વચ્ચેના ઇન્ટરવલમાં જઈને આખું આપણું કામ છે ની રિપ્લેસમેન્ટ કરવાનું, કે જેમ વચ્ચેથી કાપીને કરી શકો, સાઈડમાંથી કર્યો. વાય સાઈડમાંથી કરી છે? કારણ કે સ્નાયુ કટ ના થાય તો એના ડેફિનેટલી એડવાન્ટેજ તો છે જ. બ્લીડિંગ ના થાય, દુખાવો ના થાય, રિકવરી ફાસ્ટ થાય, અને સ્નાયુ તો ઇલાસ્ટિક છે, શોર્ટ ના થઈ જાય, એ સારામાં સારા રહે. સેમ વસ્તુ સ્પાઇનમાં છે. તમારા બેક મસલને તમે કટ કર્યા વગર કામ કરી શકો છો, એનાથી બેસ્ટ દુનિયામાં કંઈ નહીં. સો આઈ ડેફિનેટલી બિલીવ, જો મારા મોટાભાગના સપોઝ હું 100 પેશન્ટ ઓપરેટ કરું છું, 98 થી 97 પેશન્ટ એન્ડોસ્કોપિકલી ટ્રીટ થઈ જાય છે. 2 કે 3 પેશન્ટ એવા ખાસ કરીને કે વાંકા ચૂકા મણકા, સ્કોલિયોસિસ હોય, પછી ઇન્ફેક્શન થઈને ડિસ્ટ્રક્શન થઈ ગયું આખી બોડીનું, એ જગ્યા પર ઘણી વખત આપણે ઓપન કરીને એનો રોલ, ખાસ કરીને મેટાસ્ટેસિસ કેન્સર હોય અને કેન્સરમાં હાડકામાં ગયું તો આખું હાડકું કાઢવું પડવું હોય, એ બધા ડેફિનેટલી ઓપન સર્જરીનો રોલ છે. બાકી ડિજનરેટિવ લંબર ડિસ્ક ડિઝીઝમાં 99 ની 100% પેશન્ટમાં હું ઓપન કરતો નથી. મારા બધા જ પેશન્ટ સારા થઈ જતા હોય છે. ઘણા બધા પેશન્ટ એવા હોય છે કે જેણે પગ આખો ફાટતો હોય છે, ઘૂંટણે દુખતા હોય છે, અને પછી ની રિપ્લેસમેન્ટ કરાવી દે છે. મારી પાસે ઘણા બધા પેશન્ટ આવે છે. એવા પણ પેશન્ટ આવે છે કે જેને ચાલવામાં બેલેન્સનો પ્રોબ્લેમ હોય અને ઘૂંટણ બદલાવે છે, અને પછી એ બેલેન્સનો પ્રોબ્લેમ રહે. તો આ પછી આ દુઃખી પેશન્ટો બધા થઈ જતા હોય છે કે ઘૂંટણ બદલાયો સાહેબ તો એ પગ તો એટલો જ દુખે છે, ઘૂંટણ બદલાયો તો એ પગ તો એટલો જ ફાટે છે, ઘૂંટણ બદલાયો પણ બેલેન્સમાં તો પ્રોબ્લેમ છે જ. આવું કેમ થતું હશે? આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન અત્યારના જ્યારે ની રિપ્લેસમેન્ટ એટલું બધું
ફેમસ થયું છે, બહુ રેમ્પન્ટ થયું છે, ત્યારે આ ક્વેશ્ચન બહુ જ જરૂરી છે. કારણ કે ઋષિભાઈ, આપણે સાથે કામ કરીએ, કેટલા બધા તમારા એવા પેશન્ટો છે કે ની અને સ્પાઇન સાથે હોય, અને મેં જોયું હોય ત્યારે આપણે લાગ્યું કે ના, આમાં તો સખત લંબર સ્ટીનોસિસ છે. આપણે બેવ કર્યા છે. હા, બેવ કર્યા છે. એ બંને પેશન્ટ વધારે સારા છે. ઘણા પેશન્ટને સ્પાઇન કોન્કોમિટન્ટ તમે ની કર્યું હોય તો ની પછી સ્પાઇન કર્યા પછી બી સાહેબ દુખાવો તો છે જ હજી. હું એટલે મારા ઘરના એક્ઝામ્પલ આપું કે અમારા નજીકના રિલેટિવના, કે એમને ખબર હતી કે લંબર કેનાલ સ્ટીનોસિસ છે, ઇન્સ્ટેબિલિટી છે L4-5માં, અને ની બી ખરાબ હતા. મેં એમને કીધું હતું, અને એમને તકલીફ શું હતી ખાસ કરીને, કે એ ઊભું જ રહેવાતું એમ નથી, 5 મિનિટ ચાલે તો બેસી જવું પડે એવું. હું ઘણા લોકોને કહું કે ની ખરાબ હોય તો તમે ચાલી શકો, તમને પેઇન થાય, સપોઝ કે રાત્રે બહુ દુખાવો થાય, ની કલ્ચર કરે, દુખાવાની ગોળી ખાવી પડે, ચાલો તો દુખાવો થાય, પણ તમે મેનેજ કરી શકો વોકિંગ. પણ જ્યારે સ્પાઇન સાથે હોય ત્યારે શું તકલીફ થાય? બેસી જવું થાય, 5 મિનિટ ચાલે બેસી જવું પડે, નહીં બેસું તો પડી જઈશ, અથવા પડી જવા જેવી ફિલિંગ આવશે, 5 મિનિટ ઉભા રહ્યા પછી બેસી જવું પડશે. સો આ એક 100% ઇન્ડિકેટ કરે કે આ સ્પાઇનનો ઇશ્યુ છે. ઘણા બધા તો એવું કે છે અમને તો કમર દુખતી જ નથી. હા, એ જ વાત છે કે જ્યારે કમર દુખવી જરૂરી નથી. એ જ કહું છું. જ્યારે આપણો સ્પાઇન સ્ટેબલ હોય, ખાલી સ્ટીનોસિસ જ થયું હોય સ્પાઇનમાં, મણકા હાલતા ના હોય, સ્ટીનોસિસ થયું ત્યારે ખાલી ક્લાઉડિકેશન જ હોય. બરાબર. ઘણા લોકોને ક્લાઉડિકેશન મીન્સ ક્લાઉડિકેશન, પગ દુખવા, કળતર થવી, બેરાસ થઈ, નમનેસ થવી, થોડું ચાલ્યા પછી બેસી જવું, થોડું ઉભા રહ્યા પછી બેસવું, એને ક્લાઉડિકેશન કહે અમારી પાસે. એટલે એ બધા પેશન્ટને ક્લાઉડિકેશન પર લંબર સ્પાઇનમાં કંઈ સિમ્પટમ્સ ના હોય. અને બીજી વસ્તુ કે ની દુખતા હોય એમનું ધ્યાન ત્યાં જ હોય કે આજુબાજુ બધા 90 લોકોએ ની રિપ્લેસમેન્ટ કરાયા છે, ઘૂંટણો દુખે છે, એના કારણે મને આ તકલીફ છે. પણ એ લોકોને કાઉન્સેલિંગ કરવું બી બહુ અઘરું હોય છે. એટલે તમે જ્યારે સર્જરી, અગેન હું અત્યારે એ વસ્તુ કહું છું ઘણી વખત કે સર્જરી પહેલાં આપણે જે બી વસ્તુ પેશન્ટ સાથે ડિસ્કસ કરતા હોઈએ એ સાયન્સ છે, અને સર્જરી પછી જે બી ડિસ્કસ કરીએ એ ડિફેન્સ છે. પેશન્ટ ઓલવેઝ એવું જ સમજે કે સાહેબ તમે ક્યાંક લો છો, મારો જે સર્જરીમાં એટલે મારો પગનો દુખાવો રહી ગયો છે, ઘૂંટણનો દુખાવો, ઘૂંટણ બદલ્યા પછી બી મજા નથી આવી, એટલે મલ્ટિપલ જગ્યાએ બજારમાં ફરે, ઓપ્શન લે, અને 2 જગ્યાએ બતાવે, પછી કન્ફ્યુઝ થાય ઓટોમેટિકલી, અને એને પેશન્ટ અને ડૉક્ટર વચ્ચેના રિલેશનમાં ટ્રસ્ટ ડેફિસિટ આવી જાય. સો આ બધા ઓપરેશન પહેલાં કાઉન્સેલિંગ થઈ જાય વ્યવસ્થિત. તમે MRI કરાયું હોય સ્પાઇનનો, એક્સરે કરાયો હોય, પ્રોપર ઇન્વેસ્ટિગેટ કરાયું હોય, અને પેશન્ટને કાઉન્સેલ કર્યું હોય કે તમને સ્પાઇનની તકલીફ છે. પણ ઘણી વખત પેશન્ટ ચૂઝ કરે કે ના, અમારે અત્યારે ની રિપ્લેસમેન્ટ કરાવવું છે, સ્પાઇન એટલું સિવિયર ના હોય, પણ એક્સપ્લેન કરેલું ની રિપ્લેસમેન્ટ કરાયા પછી કે ના, હવે નીનો તકલીફ જતી રહી, પણ જે સ્પાઇનના કારણે પ્રોબ્લેમ છે, તો તમે સ્પાઇન કરી શકો છો. એટલે મેં એવું ઓબ્ઝર્વ કર્યું છે કે ની રિપ્લેસમેન્ટમાં જેના પગ અતિશય ત્રાસા હોય અને 1-2 વર્ષથી વાંકું ચૂકું ડોલીને ચાલતા હોય છે ને, એમની સ્પાઇનમાં પ્રોબ્લેમ હોય જ છે ડેફિનેટલી. અને એમને ઘૂંટણ કરો ને, જે 2-4% પેશન્ટ જે દુઃખી હોય છે એનું કારણ મણકા છે. ડેફિનેટલી મણકા ઇન ધ સેન્સ ટ્રીટ કરેલા મણકા નહીં, અનટ્રીટ કરેલા મણકા. કેમ કે એ અમારા દ્વારા મિસ થઈ ગયું હોય, એ એઝ અ રિપ્લેસમેન્ટ સર્જન અમે એને સમજાયું ના હોય કે ભાઈ આમાં તારે ઘૂંટણનું ઓપરેશન તો કરીશ, એનાથી માત્ર ઘૂંટણનો દુખાવો જશે, પણ જે આખો પગ દુખે છે એના માટે તારે રાહ જોવી પડશે, દવા લેવી પડશે, ને જો ના મટે, સીધું ચાલવાથી કદાચ એવું બને સ્ટેબિલિટી આવે ને મટી જાય, પણ જો ના મટે તો તારે મણકાનું કરાવવું પડશે. એ ના કહીએ તો પેશન્ટ દુઃખી થઈ જાય. પણ જો અમે એને કીધું હોય, એ વસ્તુ એને સમજાવી હોય, તો ડેફિનેટલી એ પેશન્ટ 3 મહિના પછી જો પ્રોબ્લેમ હોય તો તમારી પાસે આવે કે આપણા કોઈ ભાઈબંધ સ્પાઇન સર્જન પાસે જાય, જે એને વધારે સારી રીતે ટ્રીટ કરી શકે, બ્લોક આપી શકે કે સર્જરી કરીને કરી શકે, અને દેન દે આર વેરી હેપી. સો અનહેપી પેશન્ટ જે અમે TKRમાં જોઈએ છીએ, એમનું વન ઓફ ધ મેજર કોઝ ઇઝ અનડાયગ્નોઝ સ્પાઇન પ્રોબ્લેમ. ડેફિનેટલી. એટલા માટે જ હું કહું છું, અને તમને સાચું કહું છે ભાઈ, કે આ વસ્તુ એટલી બધી કોમન છે, અને ઇવન આપણા ઘણા બધા ઓર્થોપેડિક કલીગ બી ઇગ્નોર કરતા હોય છે કે એ કે તો થોડું ઘણું સ્પાઇનનું ચાલ્યા કરે, પણ પછી સર્જરી કર્યા પછી પેશન્ટ આપણું માથું ખાય. એટલે અને ઘણા બધા પેશન્ટને બી ખબર હોય છે કે મને સ્પાઇનનો પ્રોબ્લેમ છે, પણ મારે સ્પાઇનમાં ડર લાગે, એટલે હું ની રિપ્લેસમેન્ટ કરાવું છું. એટલે હું એને કહું, પેલું અકબર બિરબલની વાર્તા નથી આવતી, આપણે પેલી જૂની જમાનામાં આપણે સ્કૂલમાં જતા મળતા હતા કે મારી પેલી વીંટી છે ક્યાં ખોવાઈ છે, એ ખોવાઈ તો અંધારામાં ગઈ છે, પણ અહીં અજવાળું છે એટલે શોધું છું વીંટી. એટલે એવું છે કે મને ખબર છે પ્રોબ્લેમ શું છે, પણ મને એનો ડર લાગે છે એટલા માટે નથી કરાવતો સ્પાઇન સર્જરી. મોસ્ટ ઓફ ધ પેશન્ટ કે ભાઈ અમારા સગાએ કરાયું છે ને આમણે કરાયું છે ને ચાલતા નથી ને ફરતા નથી. હું તો એવું જ સમજાવું, ના ચાલતા જ મારી પાસે લઈ આવો. ડેફિનેટલી. હા, કેમ કે જે સલાહ આપે છે ના કરાવે, એને પોતે તો સર્જરી કરાવી જ નથી, એને ખબર જ નથી. એ છે ને, એ વર્ષોથી છે ચાલે. આનું બી હું તમને એક રીઝન આપું કે આજથી 20 વર્ષ પહેલા જઈએ તો MRI હતા નહીં એટલા સારા.
હતા તો 1 ટેસ્લા જે હતું આઈ થિંક 90sમાં એમઆરઆઈની સરખું શરૂઆત દેખાય થઈ પણ છે. નહીં. 90sમાં એમઆરઆઈની શરૂઆત થઈ છે એટલે ત્યાં સુધી છે ને સ્પાઇનની પેથોલોજી છે ને અનડાયગ્નોસ્ડ હતી. ડાયગ્નોસિસ હતી પણ તો બી Clinically. બહુ જ લિમિટેડ નોલેજ હતું. આપણે આપણા સિનિયર આપણા પ્રોફેસર સાથે ઘણી વખત ડિસ્કસ કરીએ ને ત્યારે એ લોકો કે અમે પેલું સિટી એક્સરે પેલું માઇલોગ્રામ કરતા હોય, સિટી માઇલોગ્રામ કરી જોતા હોય. ઘણી વખત કેવું થાય, ખોલે સપોઝ કે પેશન્ટ ડેફિસિટ થયું હોય, પગમાં વીકનેસ આવી ગયું એટલે ખોલવું પડે, ખોલે ઘણી વખત પેથોલોજી મળતી બી નથી સાચી વાત કારણ કે ખબર નથી એક્ઝેક્ટલી ક્યાં જવાનું શું જવાનું છે. પણ જ્યારે એમઆરઆઈ અત્યારના જમાનામાં 3 ટેસ્લા એમઆરઆઈ થઈ ગયા છે તો જ્યારે એમઆરઆઈ હોય તમારી પાસે તો તમને એક્ઝેક્ટલી ખબર છે તમારે ક્યાં જવું છે. ઇટ ઇઝ લાઈક સર્જિકલ સ્ટ્રાઇક. હું એ જ કહું, સર્જિકલ સ્ટ્રાઇક તમારે તમારા ઓબ્જેક્ટિવ તમને ખબર છે કે L45ની એક્સ્ટ્રા ફોરામિનલ ડિસ્ક છે તો મારે ખાલી ત્યાં જ જઈને ત્યાં જ એટલો જ દૂરબીન કટકો નાખવાનો હટાવી છે. અને રિમૂવ કરીને બીજું કશે જ ક્યાંય જવાનું નથી. મારે ભલે આખો સ્પાઇન દેખાય છે, મારે ત્યાં ટચ કરવાનું નથી. સો એટલી બધી ડાયગ્નોસ્ટિક એક્યુરેસી વધી ગઈ છે બિકોઝ ઓફ આ ન્યુઅર બધા ઇન્વેસ્ટિગેશનના કારણે. સો નાઉ ડેઝ કે જે લકવો થઈ જતો હતો કે જે વીકનેસ આવે છે એ ઓલમોસ્ટ નેગ્લિજિબલ છે. હા, ઘણા પેશન્ટ બહુ લેટ સ્ટેજમાં આવ્યા. સપોઝ કે ગળાના મણકાનું દબાણ એવું એટલું બધું થઈ ગયું, પેશન્ટ માંડ ચાલી શકતો હોય, સિવિયર કમ્પ્રેશન હોય તો એ બધા પેશન્ટને કમ્પ્રેશન હટાવવાથી ઘણી વખત વીકનેસ આવી શકે છે. એટલે એ તો late બેધારી stage છે. તલવાર છે એ કે late stage તમે છે. મોડા જાઓ તો ડોક્ટર તમારી મદદ ના કરી શકે. ડેફિનેટલી એમાં પણ મારું એવું માનવું છે કે પ્રોપર કાઉન્સિલિંગ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઇમ્પોર્ટન્ટ. યસ, હવે સપોઝ બધા આપણે ફાયદા જોયા, બધું જોયું, પણ તમે સર્જન તરીકે કન્સેન્ટ તો લેતા જ હશો, Definitely. સ્પાઇન સર્જરીની કન્સેન્ટ. હવે એ કન્સેન્ટમાં કયા કયા પોઈન્ટ છે જે લખ્યા હોય, અને ભલે 1-2% તકલીફ થઈ શકે પણ તમે કોમન જે પ્રોબ્લેમ કોઈ પણ સર્જરી મણકાની કરાવો તો જે રિસ્ક ફેક્ટર હોય જણાવી શકો કે હા ભાઈ ઓપન સર્જરી કરાવો તો આટલા રિસ્ક ફેક્ટર તમારા છે તો ખરા એમ. સપોઝ કે આપણે કાર લઈને નીકળ્યા છીએ આજે, રસ્તામાં કાર લઈને નીકળ્યા છે, આપણને ખબર છે કે રસ્તામાં કાર લઈને નીકળ્યો તો એક્સિડન્ટ થવાના ચાન્સીસ ખરા કે નહીં? બહુ ઓછા છે. સપોઝ કે નેગ્લિજિબલ છે, આપણે 1% એવું છે. 1%થી ઓછા છે, પણ 100 દિવસે તો એકવાર બી ગાડી કેટલા અડી આપણા શકે. નિયર એન્ડ ડિયર વનના એક્સિડન્ટ થયેલા છે અને આપણે ખબર છે બિચારા એક્સિડન્ટમાં એમને જાન બી ગુમાઈ છે. શું તો આ ગાડી ચલાવવાનું બંધ કર્યું આપણે? ના, નથી કર્યું ને. બધા જ ચલાવીએ છીએ, બધાને ખબર છે કે ઘરની બહાર નીકળો તો એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે. તો સિમિલરલી સર્જિકલ છે. સર્જરીમાં એક્સિડન્ટ સપોઝ કે ડેલિબરેટલી તો કોઈ કરે નહીં. એક્સિડન્ટ કોને કહેવાય કે જે પૂછ્યા વગર આવતું હોય. સો એ 1% ચાન્સીસ કોઈ બી સર્જરીમાં આપણે પેશન્ટને એક્સપ્લેન કરતા જ હોઈએ કે 1%માં શું થઈ શકે. એ ગાદી કાઢેલો કટકો ફરીથી ખસી શકે, હા, તો રિકરન્ટ લંબર ડિસ્ક હર્નિએશન કહેવાય, હા, રિકરન્સ થઈ શકે. બીજી વસ્તુ કે નસને ઈજા થઈ શકે, હા, નાવો ડેઝ બહુ રેર ચાન્સીસ હશે નસને ઈજા થવાના, પણ ઘણી વખત કેવું થાય કે નસ એટલી બધી સ્ટિનોસિસ થઈ ગયો તો એને ડિકમ્પ્રેસ કર્યું તો એમાં રીપરફ્યુઝન ઇન્જરી થાય, એટલે લોહીનો સપ્લાય ટેમ્પરરી વધી ગયો હોય, ત્યારે એક ટેમ્પરરી વીકનેસ આવે અને પછી ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ 6 થી 8 મહિના 6 થી 8 વીકમાં રિકવર થઈ જતા હોય છે મોટાભાગના. સમજી ગયો. થર્ડ થિંગ, ઇન્ફેક્શન. તમે નીમાં જેવી રીતે તો બધા દરેક ઇન્ફેક્શન, સર્જરીમાં. કોઈ બી સર્જરીમાં ઇન્ફેક્શન તો દરેક થઈ જ શકતું હોય. ચોથી વસ્તુ કે સંડાસ પેશાબની તકલીફ, હા, જ્યારે સડન ડિકમ્પ્રેશન કર્યું હોય ત્યારે ટેમ્પરરી બોવેલ બ્લેડર અફેક્શન થઈ શકે કોઈ છે. પણ જગ્યાએ બહુ લાંબા સમયથી દબાયેલી, એટલે લાંબા સમયથી ગટર બ્લોક હોય ને અચાનક હા, ખોલી તો પાણીનો ફ્લો વધી જાય એક વખત માટે, સીધું ફ્લોશ આઉટ. એવી રીતે ફોર્સ આઉટ છે. સ્પાઇનમાં બી એવું કોમન છે કે નસને ઘણી વખત કેવું થાય કે એમને મેન્ટલી નસ એ પ્રિપેર્ડ ના હોય એ રીતે કે આટલું બધું રિપરફ્યુઝન થશે, ફ્લો વધશે તો એ ઘણી વખત ટેમ્પરરી ઝંઝરાટી વધી શકે. ટેમ્પરરીનું ડિસફંક્શન થઈ શકતું હોય, એનું મેમ્બ્રેન જે છે સ્વેલ થઈ જતું હોય, એના કારણે ડિસફંક્શન થતું હોય, એટલે એ ડિસફંક્શન યુઝ્યુઅલી 6 to 8 વીક્સમાં રિકવર થઈ જતું મોટાભાગનું. સો હવે કોઈ ગ્રેવ કોમ્પ્લિકેશન કહીએ તો ઘણા લોકોને અમે એવું સાંભળ્યું બી છે કે સપોઝ પાછળથી સર્જરી કરતા ઇન્ટેસ્ટાઇનમાં તકલીફ થઈ ગયો હતા, લોહીની નસમાં તૂટી ગયા, પણ ઇટ ઇઝ અ વેરી વેરી રેર કોમ્પ્લિકેશન. નસીબ ઇટ ખરાબ ઇઝ હોવું લાઈક જોઈએ. કાર લઈને નીકળ્યા છે અને કોઈ અમે ગાડી ઉડાડી દીધો છે અને કારને ઉડાડીને 10 ફૂટ નીચે ફગાઈ દીધી છે ખીણમાં, એ થવાના ચાન્સીસ કેટલા? બહુ જ rare. ઓછું, બહુ જ ઓછું. પણ જો એટલું રેગ્યુલર થતું તો આપણે કાર જ ના ચલાવીએ. સેમ વસ્તુ છે. કોમ્પ્લિકેશન્સ ઇઝ અ પાર્ટ ઓફ ધ સ્પાઇન સર્જરી. કોઈ એની સર્જરી, નોટ અ સ્પાઇન સર્જરી. કોઈ એમ કહે કે મારી પાસે કોમ્પ્લિકેશન નથી થતી તો અગેન હું એમ જ કહું, કાં તું સર્જરી નથી કરતો કાં તું ભગવાન છે. સપોઝ આ કોમ્પ્લિકેશન થાય તો પણ મારા હિસાબે અ ગુડ સર્જન કેન હેન્ડલ ઓલ ધોઝ થિંગ્સ. 99% કોમ્પ્લિકેશન તમે હેન્ડલ કરી જ શકો છો. લાઈક સપોઝ કે કોઈ એની ટ્રીટમેન્ટ છે. હા, રિકરન્સ થયું તો તમે રિકરન્સ પાછી એક કટકો કાઢી શકો છો, કંઈ વાંધો નથી. સપોઝ કે સ્ક્રૂ મૂક્યો છે, સ્ક્રૂ લૂઝ પડે બિકોઝ ઓફ બોની ટેક્સચરના કારણે ઓસ્ટિયોપોરોસિસ છે અને સ્ક્રૂ લૂઝ પડે બેકઆઉટ થયો તો તમે એક્સટેન્ડ કરી સિમેન્ટ સાથે ઓગમેન્ટેશન કરીને ફિક્સ કરી શકો છો, ફરીથી કરી શકાય. કરી શકો છો લેવલ પર. સો એવું નથી કે ડેડ એન્ડ આવી ગયો, કંઈ નહીં થઈ શકે. સપોઝ કે બોવલ બ્લેડર થયું છે, ટેમ્પરરી છે, તમે કેથેટર નાખો એને ટ્રાયલ આપો તો યુઝ્યુઅલી ઓવર ધ પીરિયડ ઓફ 2 to 3 monthsમાં એ પેશન્ટ બી રિકવર થઈ જતા હોય છે. ઘૂંટણની સર્જરીમાં નહીં ઇન્સ્ટન્ટ ઇફેક્ટ મળે.
મારા હિસાબે સ્પાઇનની સર્જરીમાં પેશન્ટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ પેશન્ટ્સ છે કે હા. તમે પેશન્સ રાખો, ધીરજ રાખો. ઘૂંટણમાં શું કે કોઈ એવું સ્ટ્રક્ચર એટ રિસ્ક ઉપર નથી. સ્પાઇનમાં કેવું છે કે નર્વ્સ છે. હવે આજે હું ઋષિભાઈ ફ્રેન્કલી સ્પીકિંગ કે સપોઝ કે એક છોકરું છે, નાનું બચ્ચું જન્મ્યું છે, એ 10 લાખ ન્યુરોન્સ સાથે જન્મ્યું છે. 10 લાખ ન્યુરોન્સ સાથે જન્મ્યું છે, એના બોડીમાં એટલા 10 લાખ ન્યુરોન્સ છે, એક્ઝામ્પલ લઈએ. હવે એ છોકરું જેમ જેમ મોટું થશે, એ જન્મ્યું કે મર્યું તો 10 લાખથી 11 લાખ થવાનો નથી, અથવા 10 લાખ 1 થવાનો એ જન્મ નથી. સાથે જે લઈને જે લઈને આવ્યા એટલા જ આવ્યું એ જ રહેવાના. આખી રહેવાની છે. એની સાઇઝ વધશે, એની ન્યુરોન્સની હાઇપોટ્રોફી થશે, એ બધું થવાનું છે, પણ એ ન્યુરોન્સની સંખ્યામાં કોઈ વધારો થશે નહીં. ચામડી ફાટશે તો નવી આવશે, પણ હા, ન્યુરોન્સ નહીં ન્યુરોન્સ બને. થવાની, એ જો જે ગયા એ નેટ લોસ છે. સપોઝ કે આપને L4-5 હર્નિએશન થયું ને 1000 ન્યુરોન્સ મરી ગયા તો મરી ગયા, પતી ગયું. બાજુવાળા ન્યુરોન્સ મોટા થઈને એનું કામ કરી લે તો બરાબર છે. એનો અર્થ એ થયો કે સ્પાઇન સર્જરી એ આગળ વધતું અટકાવવા અટકાવવા માટે માટે છે. યા તો પ્રિવેન્ટિવ સર્જરી. પ્રિવેન્ટિવ છે. હા, પણ એકવાર થઈ ગયું, બગડી ગયું ને પછી ગયા તો એવું જ વિચારવાનું કે જે આગળ વધતું છે એને બ્રેક મારવા કરાવો છો, જે ગયું એ ગયું. ગયું. યસ. અને અગેન એ કે ગયું મેં કેવું છે કે નસ દબાઈ સમય ગઈ છે, કેટલા સમયથી નસ એ પણ દબાઈ છે. ગઈ છે, ડેમેજ નથી થઈ હા. તો બરાબર છે, પ્રિવેન્ટેબલ છે, તમે રિકવર કરી શકો છો. એ બી પર્સન્ટેજ સપોઝ કે 10% ડેમેજ છે, 90% રિકવર થાય, 20% ડેમેજ છે, 80% રિકવર થાય, 90% ડેમેજ છે, 10% જ રિકવરી આવે. પરિસ્થિતિ પહેલા કરતા તો સુધારવાની અથવા પણ અટકી એ જશે. ઉપરવાળા પર. હા, એ આપણા ઉપર એક, અને એનું માપવાનું કોઈ મશીન બી નથી દુનિયામાં. સપોઝ આપણે વિચારીએ કે ભાઈ દૂરબીનથી સ્પાઇન કરીએ છીએ, લેટેસ્ટ આપણે ટેકનોલોજીથી કરીએ છીએ. આજકાલ બધા રોબોટિક સ્પાઇન કે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ સ્પાઇનની દરેક જગ્યાએ કરી રહ્યા છે. શું સ્પાઇન સર્જરી રોબોટિક રીતે અત્યારે કરવી જોઈએ કે એનો કોઈ રોલ ખરો રોબોટનો હાલની સ્પાઇન સર્જરીમાં? અત્યારે હું વિચારું, તમે ની માટે શું વિચારો છો? હું તો નથી કરી રહ્યો રોબોટિક, પણ હું નેવિગેશનથી કરું છું. નેવિગેશન. યસ. નેવિગેશન ઇઝ ગુડ. અગેન હું એ કહું છું કે જે તમને કોઈ ગાઈડ કરતું કે તમારે સ્ક્રૂ આવી રીતે નાખો, એ ગુડ છે. રોબોટ કેવું છે અત્યારે, ઇટ ઇઝ સ્ટીલ સ્પાઇન માટે બહુ પ્રિમેટિવ સ્ટેજમાં છે. શરૂઆત એ હા, એ જસ્ટ કે જેવી રીતે નેવિગેશનમાં તમે સ્ક્રૂ નાખતા હોય એ જ ત્યાં મૂકી રાખી અને તમે એના પર તમારે નાખવાનો છે. સો આઈ ડોન્ટ થિંક સો પર્સનલી કે રોબોટથી કંઈ સ્પાઇન સર્જરીમાં કોઈ ડ્રાસ્ટિકલી ચેન્જ આવે. હું આજે એમાં એક મિનિમલ ઇન્વેઝિવ ફિક્સેશન કરતો હતો, એક લેવલ પર કરતાં મને 1.25 કલાક લાગે છે. એ જ વસ્તુ રોબોટમાં તમે 2.5-3 કલાક સુધી કરો, કારણ કે એ જ વસ્તુ કરવાની છે, પણ ડઝન્ટ મેક એની ડિફરન્સ. યસ, નેવિગેશન ડેફિનેટલી ઇટ મેક્સ ડિફરન્સ. ઘણી વખત કોમ્પ્લેક્સ ડિફોર્મિટી કરેક્શન કરતા હો ત્યાં નેવિગેશન તમને બહુ હેલ્પ કરતી હોય, પણ અગેન રૂટીન સ્પાઇન સર્જરીમાં છે, આઈ ડોન્ટ થિંક સો. ઇટ જસ્ટ એડ ઓન મોર કોસ્ટ તમારી સર્જરીમાં. તમારે બહુ બધા પૈસા હોય, તમારી પાસે વધતા હોય અને તમારે કરાવવું હોય તો ઇટ્સ ઓકે, અપ ટુ અસ છે. પણ મોટાભાગે એવી કંઈ ખતરનાક જરૂર અત્યારના જમાનામાં નેવિગેશનની કોમ્પ્લેક્સ અપાર્ટ ફ્રોમ ડિફોર્મિટી કરેક્શન એ તમારે જરૂર હોતી નથી. રોબોટની સ્ટીલ અગેન સ્ક્રૂ મૂકવા પૂરતું જ છે. હા, કોઈ એવી રોબોટમાં રિસર્ચ થઈ શકે કે આપણને એડિક્વેસી ઓફ ડિકમ્પ્રેશન, કે કેટલું ડિકમ્પ્રેશન કર્યું છે એ આપણને કરી શકે, અથવા રોબોટિક હેન્ડથી તમે ડિકમ્પ્રેશન કરી શકો. સો ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે કોમ્પ્લિકેશન મોટાભાગમાં થતા હોય ડિકમ્પ્રેશનમાં થતા હોય, ડ્યુરલ ટેર, નર્વ રૂટ ઇન્જરી બધી થતી હોય. સો ઇફ વી કેન ગેટ અ રોબોટિક હેન્ડ ફોર ડિકમ્પ્રેશન, so that would be the next level in the spine surgery. એ હજી શોધાયું જ એ હજી નથી. નથી આવ્યું. કદાચ રિસર્ચ ચાલી રહ્યા હોય તો ખબર નથી, પણ એ હજી સુધી આવ્યું નથી. એઆઈમાં બી હજી જે આવ્યું છે તો એ આપણે એઆઈ સ્પેક્સ પહેરીને હજી સેમ Augmented reality. ઓગમેન્ટેડ રિયાલિટી છે, પણ એમાં બી જો આઈ થિંક આપણે કંઈક અઠવાડિયા પહેલાં વાત કરતા હતા એવું કે આપણે બોની સ્ટ્રક્ચરની અંદર ન્યુરલ એનાટોમી સમજાઈ શકે. પહેલેથી જ. તો આપણે બિફોર કટિંગ બોન, બિફોર ડુઈંગ લેમિનેક્ટોમી અથવા તો ડ્રિલિંગ કરતા હો તો આપણે ઘણી બધી AR જે અમે રિપ્લેસમેન્ટ કરીએ છીએ, હું જે AR કરું છું અત્યારે ઓગમેન્ટેડ રિયાલિટી, હા. એ જ વસ્તુ કરે છે કે કરવાનું બધું મારે, પણ મને ચશ્માની અંદર પહેલેથી બધા કટ Guide ને કરતું સાઇઝ હોય. ને ગાઈડ Yes, દેખાય. perfect. So કામ બહુ ફાસ્ટ થાય. ફાસ્ટ થઈ શકે So અને એવી precision વસ્તુ થી થાય. સ્પાઇનમાં આવે તો કદાચ એ અત્યારે વધારે કામ કરશે. આઈ વુડ સે કે AR જો સ્પાઇનમાં આવી શકતું હોય તો એ સારું છે, કારણ કે અગેન રોબોટના એક લિમિટેશન છે કે એક જ જગ્યા પર હોય, તમે એને મલ્ટિપલ જગ્યા પર કરી બી ના તમે શકો. અમદાવાદની કેટલી હોસ્પિટલમાં ઓપરેશન કરો છો? અમદાવાદમાં 5 થી 7 હોસ્પિટલમાં ડિફરન્ટ જગ્યાએ ઓપરેશન કરતા તો છો. રોબોટ કેવી રીતે લઈ જશો? રોબોટ ના થઈ શકે, એક જ જગ્યા પર તમે બેસીને કરી શકો. સો એની જે વર્કેબિલિટી છે એ એટલું બધું તમે વધારે પેલું ના કરી શકો. અને અગેન અત્યારે જે રોબોટ છે એ ખાલી સ્ક્રૂ નાખવા પૂરતો જ છે. એની કોસ્ટ કેટલી વધે? સપોઝ કરાવી જ છે
હું તો રોબોટથી કરતો નથી એટલે મેં તો ખબર નથી, પણ જે લોકો કરતા હોય એ લોકોને ખબર હશે કે હાઉ મચ ઇટ કોસ્ટલી. અત્યારે મને ખબર છે ત્યાં સુધી રોબોટનું આખું સેટઅપ 8 થી 10 કરોડની આસપાસ થતું હોય છે. ડૉક્ટરને હા, ડૉક્ટરને. મારા ખ્યાલથી એના 1% તો ચાર્જમાં ઇન્ક્રીમેન્ટ થશે જ. ડેફિનેટલી દે થિંક કે 3 થી 4 વર્ષમાં રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ થતું હોય. કોઈ બી વસ્તુ આપણે વિચારીએ લાખ રૂપિયા કોસ્ટલી થઈ જાય તમારું બજેટ. ડેફિનેટલી લાખ રૂપિયા કોસ્ટ થાય. અને જે અને નોર્મલ મેજર એડવાન્ટેજ નથી. એટલું અત્યારના જમાનો જે રોબોટ છે એનો એડવાન્ટેજ નથી, પણ ફ્યુચરમાં કોઈ રોબોટ એવું કરી શકે, મેં ના કીધું કે ડિકમ્પ્રેશન માટે ગાઈડ કરી શકે, એનાથી બેસ્ટ કંઈ ના થઈ શકે. કારણ કે રિયલ ટાઈમ આપણે ઘણી વખત પોસ્ટ ઓફ MRIમાં જોતો હોય છે કે આપણે સારું કર્યું છે કે નથી કર્યું. એ રિયલ ટાઈમ તમને ખબર તમે સારું કર્યું છે કે નથી કર્યું. સો આજનું આપણું જે પોડકાસ્ટ છે એની સમરી કરું તો અત્યારે જે આપણે સ્પાઇન સર્જરી છે એમાં એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી એ ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે. ખાલી કમરના મણકાની ગાદીની નહીં, પણ ગળાના મણકાની કે છાતીના મણકાની ગાદી ખસી હોય તો પણ એની સર્જરી થઈ શકે. કોઈપણ પ્રકારના સ્ક્રૂ જો લગાડવાના હોય ડિજનરેટિવ સ્પાઇનમાં તો એ પણ દૂરબીનથી સર્જરી થઈ શકે. એનેસ્થેસિયા માટે રિસ્કી પેશન્ટ હોય એવા પેશન્ટને ખાલી લોકલ એનેસ્થેસિયા એટલે ચીરાવાળી ભાગના એરિયાને જ બહેરો કરીને પણ એ સર્જરી સારી રીતે મણકાની તમે કરાવી શકો. બ્લીડિંગનું જોખમ ઓછું થાય, સ્નાયુ ના કપાય, હાડકાં ના કપાય, રિકવરી અતિશય જે પેલામાં 2 મહિના આરામ કરીને ડીલે આવતી તેની જગ્યાએ ફાસ્ટ રિકવરી તમે લઈ શકો. અને બીજી બધી રીતે જોવા જઈએ તો ડે કેર પ્રોસિજર એટલે કે સવારે કરીને બીજા દિવસે કે એ જ દિવસે સાંજે પણ તમે ઘરે જઈ શકો. સો સ્પાઇનમાં જે અત્યારે લેટેસ્ટ વસ્તુ છે એ ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે એ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી છે. ભૂપેશભાઈ, થેન્ક યુ, તમે તમારો કિંમતી સમય આપ્યો અને અમને સ્પાઇનમાં બિયોન્ડ ધ બોન એટલે જે હાલ જે લોકો અત્યારે સ્પાઇનને ગણે છે એને અલગ રીતે અમને મણકાને જોવાનો એક નવો નજરિયો આપ્યો. થેન્ક યુ સાહેબ. થેન્ક યુ ઋષિભાઈ.